નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારી રિપોર્ટર દિનેશ સદલ સાથે. અમરેલી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ અને મદદનીશ શ્રમ આયુક્ત કચેરી દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 12 જૂનના વિશ્વ બાળ મજૂર વિરોધી દિવસના અનુસંધાને તારીખ 22 જૂન 2026ના રોજ અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ સંસ્થાઓમાં ચાઇલ્ડ લેબર રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંયુક્ત ઓપરેશનમાં શ્રમ વિભાગ, ડિસ્ટ્રિક્ટ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, નગરપાલિકા, જિલ્લા શિક્ષણ વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇન 1098ના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તપાસ દરમિયાન અમૂલ ડેરી નજીક જલાલા રોડ પર આવેલી અનંતા ધ ગાર્ડન રેસ્ટોરન્ટમાં એક તરુણ શ્રમયોગી ગેરકાયદેસર રીતે કામ કરતો મળી આવ્યો હતો. બાળ અને તરુણ મજૂર અધિનિયમ 1986ના ભંગ બદલ સંબંધિત સંસ્થાને નોટિસ પાઠવવામાં આવી છે અને નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શ્રમ વિભાગ બાળ મંજૂરી સામે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે આવી ઝુંબેશો સતત ચાલુ રહેશે અને કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે સખત પગલાં લેવામાં આવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.